છેલ્લે આપણે જોઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંક છે પૂરો કરેલો. બધાને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ગોતતા આવડે ને હવે? ઓકે, તો હવે જે છે એ આપણે જોવાનું છે એના પછીનો ક્વોન્ટમ આંક, જેનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. જેને આપણે સ્મોલ એલ વડે દર્શાવશું. કેના વડે દર્શાવશું? સ્મોલ એલ વડે. ધ્યાન આપજો, કારણ કે આનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ આગળના ચેપ્ટરોની અંદર પણ કરવાનો થશે. એટલે કે ટૂંકમાં તમારી ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો આ 4 ક્વોન્ટમ આંક છે એની ઉપરથી કક્ષકો બને છે, અને આ કક્ષકોનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન રચના છે કેમ બનાવી એ સમજી શકાય. એટલે થિયરીની અંદર પ્રશ્ન પૂછવો હોય તો જે આપણે મેં તમને લખાવી છે 3 માર્કની અંદર, 2 માર્કની અંદર આ જે થિયરીઓ છે, જે પ્રમાણનો ક્વોન્ટમ આંક છે એ પ્રમાણે પૂછી શકે, બરાબર. બાકી એના ઉપયોગો કઈ રીતે કરવાના એ આપણને પૂછાય તો જે આપણે ભણશું એટલે ઓટોમેટિક સમજાતા જશે. ઉદાહરણો પણ જોડે લેતા જશું. તો જુઓ કે આ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે ને એના બીજા 3 નામ છે. એટલે પૂછવું હોય તો એ 3માંથી પણ કોઈ નામ સિલેક્ટ કરી શકે કે આપણે આ એક ગોખીને ગયા હોય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે આટલું લખવાનું, પણ એમાંથી પ્રશ્નો જે છે એ તમને કઈ રીતે તો કે 3 નામમાંથી કોઈ પણ નામનો ઉપયોગ કરી અને પૂછી શકે, બરાબર. એટલે આપણે જ્યારે પણ વાંચવા બેસીએ છીએ ત્યારે હેડિંગ તો વાંચીએ, પણ હેડિંગ સાથે એ જ વસ્તુ કેટલી રીતે પૂછી શકાય ને એ પણ ધ્યાનમાં લઈ લેવાનું. કારણ કે એવું થાય પછી ગયા પેપર દઈને બહાર નીકળી ત્યારે કોક કે આમાં તો આ હતું, ત્યારે આપણને અફસોસ થાય કે એ તો મને આવડતું હતું પણ ખબર નહોતી કે આમાં આ લખવાનું હતું. એટલે એવું ન બને આપણી સાથે, એ ધ્યાન રાખવાનું, બરાબર. ને જેટલી જ વસ્તુ તમે તમારી રીતે છે એ એક્યુરેસી રાખશો એટલા જ માર્ક વધવાના છે. એટલે આપણે બને એટલી ઓછી ભૂલ કરીએ. હાર્ડવર્ક તો જરૂરી જ છે હવે, કારણ કે આ 9મું 10મું ધોરણ નથી કે અડધી કલાક વાંચીને ચાલી ગયું કામ, બરાબર છે. ગુજરાતીમાં કે ગાંધીજીનો નિબંધ પૂછાશે તો ગપ્પા મારી દેશું, તો આની અંદર એવું આવે નહીં. એટલે ઓછામાં ઓછી તમારી હાલની મહેનત પ્રમાણે 2-2.5 કલાક 3 કલાકનું રીડિંગ હોવું જોઈએ ઘરે જઈ અને પછી, તો જ તમને છેલ્લે છે એ સમજણ પડે. નકર એવું બનશે કે એક સમય એવો આવશે કે તમારે ભણવું હશે પણ તમારી પાસે આગળનું નોલેજ નથી ને એ તમને આગળની વસ્તુ સમજવામાં તકલીફ પડશે. કારણ કે આ બેઝિક નોલેજ છે, પાયો છે. જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે એનો એપ્લાય થતો હોય તો કે સાહેબ ત્યારે ફરીથી આ ભણાવવા બેસે ન બેસે. તો એ સમય એવું બને કે આપણી પાસે નોલેજ નથી ને એટલે આપણને એ ટોપિકની અંદર શું આવે? કંટાળો. કારણ કે આવડે નહીં તો સ્વાભાવિક છે કે એમાં શું થવાનું? કંટાળો આવવાનો જ. આમાં આપણને ન સમજાય અને પછી એનેથી તમે નાસીપાસ થઈ જશો કે આપણા કામનું નથી, જવા દો, બરાબર છે, આપણા લેવલનું નથી, જવા દો. પણ એવું આપણે હજી વર્ષ પછી બનવાની શક્યતા છે, તો એ પહેલાં આપણી પાસે ટાઈમ છે સુધારવાનો. હવે એમાંથી તમે સુધારી શકો છો કે એ બધું ભોગવવું છે તમારે વિચારવાનું, બરાબર છે. એટલે અત્યારનું કન્ટેન્ટ છે આપણે વ્યવસ્થિત કરશું, 12મા ધોરણની અંદર ક્યાંય તકલીફ પડે નહીં એટલા માટે, બરાબર. એટલે પછી તમને છેલ્લે પછી એવું થાય કે જવા દો હવે આપણેથી નહીં થાય, છેલ્લે જોયું જશે, ગોખી નાખશું, કરી નાખશું, અથવા સમજણ ન પડે એટલે તમે ઓટોમેટિક એનાથી દૂર થતા જશો. પણ એવું ન બને એટલા માટે આપણે પોઈન્ટ છે એ યાદ રાખીશું કે આવી આવી બાબતો છે આની અંદર આવે અને આવી રીતે મળે છે, બરાબર. ચાલો, તો આના નામથી આપણે શરૂઆત કરીએ. તો આ ક્વોન્ટમ આંકને બીજા ગૌણ અથવા સહાયક અથવા એજીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખાય છે. તો જોજો કે આમાંથી એક્ઝામની અંદર તમને 3માંથી કોઈ પણ શબ્દ છે એનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછી શકે. કયા કયા શબ્દ એમ પૂછે? ગૌણ ક્વોન્ટમ આંક સમજાવો. તમને એવું થાય કે સાહેબ આ 4 સિવાય નવો 5મો ક્યાંથી આવ્યો? અમને તો તમે 4 જ ભણાવ્યા, તમે પૂછો 5મો, બરાબર. તો એનું નામ એને જ છે
કે ગૌણ ક્વોન્ટમાંક કહેતો પણ ભલે, સહાયક ક્વોન્ટમાંક, સહાયક એટલે શું? એને હેલ્પ કરવા વાળો. કોને? મુખ્ય ક્વોન્ટમાંકને. કે મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા બધું નક્કી ન કરી શકાય, તો આની હેલ્પ દ્વારા તમે શું કરી શકો? એ બાબતો નક્કી કરી શકો. એટલે આ પીએ જેવી વાત છે. સમજણ પડી? પીએ એટલે તો ખબર પડે ને કે ભાઈ નરેન્દ્ર મોદી હોય એને પીએ હોય, રૂપાણી છે તો એને પીએ હોય, એવી રીતે આ મુખ્ય ક્વોન્ટમાંકનું પીએ કહેવાય. બરાબર? જે એને હેલ્પ કરે આગળની બાબતો સમજાવવા માટે, એટલે એને સહાયક ક્વોન્ટમાંક કહેવાય. અને છેલ્લું નામ એઝીમ્યુથિયલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ નામ છે એ આના સિવાય મૂકીને આ પ્રશ્ન પૂછી શકે. તમે જો નોટ ડાઉન કરી હોય તો બધાની અંદર એક પેટર્ન છે કે પહેલી થોડી ઘણી એની ઓળખાણ, બીજા નંબરનું તો એના દ્વારા હું નક્કી કરી શકાય હતું ને ઓલામાં તે. તો મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા શું નક્કી કરી શકાય? કક્ષા અને મહદ અંશે એની ઉર્જા, આ બે બાબતો છે નક્કી કરી શકાય. આપણા માટે ખરા ખોટામાં કામ આવે. જે કહેવા માંગુ છું સમજણ પડી? 4 ક્વોન્ટમાંક છે, 4 માટે કંઈક અલગ અલગ નક્કી કરી એકાતું હશે ને. તો તમને એવો પ્રશ્ન પૂછે કે અત્યારે પહેલાં આના માટે શું નક્કી કરી શકાય, પછી તમને કહું પ્રશ્ન કેવો હોઈ શકે. ચાલો, તો આ ક્વોન્ટમાંક દ્વારા કક્ષકની ત્રિપરિમાણીય આકાર નક્કી કરી શકાય છે. ચાલો, જો ત્રિપરિમાણીય એટલે શું? જેના 3 પરિમાણ હોય. તમારી ભાષામાં કહું તો 3D. બરાબર છે? કે જે 3 ડાયમેન્શનની અંદર તમે જોઈ શકો. બરાબર? 3 પરિમાણમાંથી તમે એને જોઈ શકો. તો આના દ્વારા શું નક્કી થાય? ત્રિપરિમાણીય આકાર છે એ નક્કી થાય. તો તમને MCQમાં ખરા ખોટામાં આવી રીતે પૂછી શકાય કે તમને મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા કક્ષકનો ત્રિપરિમાણીય આકાર છે નક્કી કરી શકાય છે, સાચું કે ખોટું? હવે તો તમને બધા વિશેની માહિતી હોય તો જ તમે આનો આન્સર આપી શકો. બરાબર? એટલે ખાસ આપણા માટે જે પહેલાં 1 માર્કના પ્રશ્ન છે ને એનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. કારણ કે એમાં જેટલા માર્ક વધુ લઈ આવ્યા ને એટલો જ માર્ક તમારા જે છે એ પેપરમાં વધવાના છે. તમે નોટ ડાઉન કરજો કે જે વ્યક્તિને 10માંથી વધુ માર્ક આવ્યા છે ને એનું રિઝલ્ટ આવી હશે. બાકીના પાછળના સેક્શનમાં બહુ ફેર નહીં હોય માર્કને અનુસંધાને. કે 10 માર્ક હશે ને તો છેલ્લો સેક્શન 10 માર્કનો હતો ને, તો 10 માર્કમાં બેન જોશો ને તો એકાદાને કંઈક કદાચ 7.5 માર્ક હોય, એકાદાને 8 માર્ક હશે, કે 6 માર્ક હોય, તો ઓલાને 6.5 માર્ક કે 7 માર્ક હોય. પણ જે મોટો ફેર પડ્યો હશે એ કેમાં હશે? આ 1 માર્કના પ્રશ્નમાં. એટલે 1 માર્કના પ્રશ્ન જે છે એમાં તમારે વધુ માર્ક આવે ને તો ઓટોમેટિક તમારું રિઝલ્ટ છે એ શું થઈ જાય? વધી જાય. કારણ કે એ બધાના માર્ક એની અંદર આવે એવું જરૂરી નથી. રીઝન એવું છે કારણ કે એમાં તો કાં પૂરા આવે ને કાં 0. એટલે પરફેક્ટ આવડતો હોય એને જ આમાં માર્ક આવે, પૂરી મહેનત હોય એને જ આની અંદર માર્ક આવે. ચલો, બેઠા એમાંથી 10માંથી 8 ઉપર હોય એવા કેટલા કે જેને 8 ઉપર માર્ક આવવાની શક્યતા છે? એવા 10માંથી પહેલાં 10 મેં લખાવ્યા હતા ને તમને, 2, 4 ને 5, 6, 7, 8, 9 જણા આખા ક્લાસમાં જેને 8 ઉપરથી આવે એવા છે. બરાબર છે? 10માંથી 8 ઉપર માર્ક આવે એવા. એટલે ટૂંકમાં એકાદો પ્રશ્ન ખોટો પડ્યો હોય એવા પ્રશ્ન. બરાબર છે? ચાલો, પછી 5 ઉપર આવે એવા, જેને 5 ઉપર આવે એવા હોય એવા. બાકી બધાને 1 કે 2 માર્ક. રેડી? ઓકે. તો તમે જો અહીંયા જ મોટો ડિફરન્ટ આવી ગયો. પહેલાં 10 માર્ક કે જે રોકડા માર્ક કહેવાય, જેમાંથી અડધો માર્ક એ પરફેક્ટ લખ્યો હોય તો કટ કરવાના નથી. કારણ કે 1 કે 2 માર્કને એટલે એનો મતલબ એવો થયો કે તમે બીજા ચેપ્ટરમાં કાંઈ કર્યું નથી. ચાલો, બીજું તો ઓનલાઈન ભણ્યા હતા, હાલો એવું સમજીએ. ને બીજા ચેપ્ટરના જે પ્રશ્ન મૂક્યા ને તો હાવ ઇઝી મૂકેલા છે. સૂત્ર પૂછ્યું હતું એક, તો ઉર્જા અને તરંગ લંબાઈવાળું. ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાનું કીધું હતું. બરાબર ને? આ જ્યારે ભણાવતો ત્યારે મેં કીધેલું કે આવો પ્રશ્ન પૂછાય એમ. તો એમ છતાં જો ખોટા પડે તો એનો મતલબ આપણે કાંઈ મહેનત કરતા નથી. અહીંયાથી ઘરે જઈને મસ્ત મજાનું બેગ કાંઈ પણ એને અસર થયા વગર બેગમાં મૂકી દઈએ, સવારે ઉઠી મોઢું ધોઈને લઈને આવતા રહીએ છીએ. આ સિચ્યુએશન ચાલતી હોય.
હોય ને, કારણ કે તો જ એવું બન્યું હોય ને કે 2 પ્રશ્નો તો મને યાદ છે કે જે સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીઓ હોય એને પણ આવડવા જોઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા એમ એ પાછું ઝાઝા તત્વો માટે નહીં, ઓક્સિજનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પૂછી હતી કે જેમાં 2 મેળવ્યા છે તો 10 થાય, અને એક ઉર્જાનું સૂત્ર જે આપણે ઢગલા બાંધ વખત વાપર્યું છે એ બરાબર hc/λ. આ 2 તો વસ્તુ સાચી પડવી જ જોઈએ, બરાબર. ડ્યુટેરિયમ વાળું છે એ પણ ઇઝી હતું, એ હાઇડ્રોજનના કોષ્ટકમાંથી મેં તમને કીધું હતું કે એક પ્રશ્ન દર વખતે મુકાય છે, એ જ મૂક્યો તો આપણે, બરાબર. તો આવા સામાન્ય પ્રશ્ન જો આપણેથી ક્લિયર ન થતા હોય તો આગળ ઘણી તકલીફ રહે, એટલે એ પ્રમાણે મહેનત વધારવાની જરૂર ખરી. જે થયું છે એને આપણે કંઈ માથાકૂટમાં લેતા નથી, પણ હવે નેક્સ્ટ ટાઈમ મહેનત વધવી જોઈએ અને આવેલા માર્ક છે એની કરતાં માર્ક વધુ આવવા જોઈએ, એનાથી ઘટવા જોઈએ નહીં, બરાબર છે. તો તમારી પ્રગતિ આગળ કહેવાય. બાકી 5 માર્ક આવ્યા ને બીજી વખત 2 જ આવે તો એ બધી વસ્તુ અધોગતિમાં આવી આપણે, બરાબર છે. એટલે 5ના 10 થાય એ મહેનત કહેવાય, બાકી ઓલાની મહેનત છે એ પાણીમાં. એટલે ખોટો બાર ટાઈમ બગાડવો એ કોઈ મતલબ નથી કે ચોપડી દેખાડવા માટે. મેં એવું કીધું લાઈફમાં કાંઈ વસ્તુ દેખાડવા માટે નહીં કરવાની, કારણ કે દુનિયામાં ઘણા વ્યક્તિ છે જેને તમે અમુક વસ્તુ નહીં દેખાડો તો એ જોઈ જ લેશે. તમે કામ નહીં કરો તો એને ખબર હશે ને કરશો તો એ જ હશે, કારણ કે એમને કંઈ કામ ધંધો જ નથી, એ જ હોય ને. તો આપણે કોઈને કંઈ દેખાડવા માટે નથી કરવાનું કે આ રિઝલ્ટ નહીં આવી. જેને જાણવું હશે ઓટોમેટિક ગોતતા આવશે. તમને સામેથી કહે છે તારે એટલે આટલા જ આવ્યા ને, એ રાહ જોતો આનો ઓછા ક્યારે આવે એમ, સમજાણું ને જે કહેવા માગું છે એમ. એ રાહ જોતો એમ, એને આપણે કહેવાની જરૂર જ નથી એમ કે આટલા આવે, એને ખબર જ હોય એમ. એ ગમે ત્યાંથી પૂછે, એને કદાચ તમારી યાર બનતું તો એમ કે ઓલાને કેટલા આવ્યો પૂછી જોજે, એમાં રાજી હોય એમ, એને ઓછા આવવા જોઈએ એમ. એટલે માણસ જેને જોવાનું છે ગોતવાનું ગોતી જ લેવાના એમ. આપણે કોઈને દેખાડવા માટે કાંઈ કરવાનું નથી, એ આપણા માટે જ કરવાનું છે એમ. આ તો ઓલા ભાઈબંધને ઓલા માટે હું જો આ 3 કલાક વાંચીને આવ્યો એમ, પણ 3 કલાકમાંથી 1 માર્કની ન આવડે એનું શું કરવાનું? એ ભલે 3 ની 3.5 કલાક વાંચી હોય, બરાબર. એટલે હું ખાલી એમ કહું છું કે હું બીજાને મમ્મી પપ્પાને દેખાડો 3 કલાક મેં વાંચ્યું આજે એમ, એના માટે કાંઈ કરવાનું નથી. જે એ આપણા માટે છે, કારણ કે જ્યારે તમે કમાવશો ને ત્યારે વાપરે એવા નહીં હોય. એટલે તમે જે ભેગું કરવાના છો એ તમારા માટે જ કરવાના છો, એમના માટે જ કંઈ નથી કરવાના. તમે કે જે વખતે તમે પગાર લાવવાનું ચાલુ કરશો ને ત્યારે એ વાપરે એવા નહીં હોય એમ, કે તમારી જોડે પછી બહાર હોટલમાં જમવા જવું કે એ બધું એવી જગ્યાએ એમને અમથું નહીં ગમતું હોય. એટલે જે એ આપણા માટે જ કરવાનું છે. આ એક જ વસ્તુ એવી છે કે જેમાં કોઈ ભાગ ના પડે. બાકી તમારા ઘર જમીન 2 ભાઈ હોય તો ભાગ પડવાનો છે, પણ એવું કે તાર નોકરીનો અડધો પગાર આપજો, તને અડધું મને કોઈ એમ ન કે તમને કેમિસ્ટ્રી આવડે છે તો અડધું કેમિસ્ટ્રી મને આપજે, આપે એમાં ભાગ પડે ના પડે. તો આ એક જ વસ્તુ એવી છે કે જેમાં ભાગ ન પડે, બાકી બધી વસ્તુમાં પડવાનો છે. એટલે આપણા માટે જે છે એ કરવાનું છે, એટલે ધ્યાન રાખજો. તો પ્રશ્ન સમજાણો કેવા પ્રકારનો પૂછાય? ઓકે, ચાલો આગળ વધીએ. એના પછીની પેટર્ન છે કે કેના ઉપર આધાર રાખે? તો મુખ્ય ક્વોન્ટમ અંક છે એ કોઈના ઉપર આધાર રાખે નહીં, એ તો મેઇન માણા કહેવાય, બરાબર. તો હવે જો કે જ્યાં એનના મૂલ્ય પર કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના મૂલ્યો આધાર રાખે છે. તો જોજો કે જે એનનું મૂલ્ય છે ને એની ઉપરથી જ આપણને શું મળે? એલનું મૂલ્ય મળે. એના સિવાય એકેય આપણને મૂલ્ય એલનું મૂલ્ય હમણાં મળતું નથી. તો કેટલું મૂલ્ય મળે? તો કે જો એના માટેની વાત કરીએ તો કે જ્યાં એનના મૂલ્યના આધારે એલના મૂલ્યો 0 થી n-1 સુધીના હોય છે. ચાલો આ શું કહેવા માંગે છે? તો કે એનનું મૂલ્ય જેટલું હોય ને એના માટે એલનું મૂલ્ય કેટલું મળે? તો કે 0 થી ચાલુ કરવાનું, પૂરું ક્યાં કરવાનું? n-1 સુધી. એક નહીં પણ ક્યાં?
n-1 સુધી। એટલે તમને એવું કહે કે n બરાબર 4 છે તો 0 થી ચાલુ કરવાનું, 4 માંથી શું કરવાનું, 1 બાદ કરવાનું, 3 સુધી ગાડી આંકડા રાખવાની, બરાબર। હમણાં ઉદાહરણ જોઈએ, પણ આ મૂલ્ય ખબર પડી ગઈ કે l નું મૂલ્ય કેવી રીતે મળે, 0 થી, જો એવું નથી કીધું 0 અને n-1। એટલે તમારા ક્લાસની અંદર વાત કરીએ તો તમને એવું કે ક્યાં સુધી રોલ નંબર છે, તો આપણે શું કહીએ કે રોલ નંબર 1 થી ચાલુ કરવાના અને જ્યાં પૂરું થાય ત્યાં સુધી। તો એમાં બધાય આવે ને કન્ટિન્યુ, કે એમાં પહેલો ને છેલ્લો રોલ નંબર જ 2 આવે, બધાય આવે। તો આમાં જો વચ્ચે મેં થી મૂક્યો છે। મેં તમને એક દિવસ કીધું હતું ને ગુજરાતી ભાષાનો મિનિંગ શબ્દ ઉપર બધું આધાર રાખે। અહીંયા વચ્ચે આપણે થી લખ્યો છે, મતલબ અહીંયાથી શરૂઆત કરો ને અહીંયા પૂરું કરવાની। અહીંયા અને મૂકી દઉં ને તો આખો મિનિંગ બદલાય છે। તમે વાક્ય રચના આ લખતા હોય, તમે આવું લખો 0 અને n-1 સુધી, તો તમારું જે લખાણની લાઈન છે કેવી કહેવાય, ખોટી। એટલે મેં કીધું લખી લો પછી એકવાર વાંચવાનું, એનો મિનિંગ શું થાય છે, બરાબર। ચાલો, તો એટલે તમે એવું કહી શકો, એટલે કે ક્યારે પણ l નું મૂલ્ય n ના મૂલ્ય જેટલું કે તેનાથી વધારે મળે નહીં। ચાલો, આનો મિનિંગ સમજણ પડી કે l નું મૂલ્ય ક્યારેય તમને n ના મૂલ્ય જેટલું કે એનેથી વધારે ક્યારેય મળે નહીં, હંમેશા એની કરતાં કેવું હોય, ઓછું જ હોય, બરાબર। તો જો ઉદાહરણ સાથે સમજીએ એટલે તમને ખબર પડે। તો દાખલા તરીકે હું જોવા જાઉં તો જો કે અહીંયા કે n બરાબર હું 1 લઉં તો મને l નું મૂલ્ય શું મળે, તો કે 0 થી n-1, મતલબ એક જ વધે 0, કારણ કે 1 - 1 કરો તો શું મળવાનું, 0। એટલે l નું મૂલ્ય મને શું મળશે, 0। રેડી? ચાલો, એવી જ રીતે જો હું n બરાબર 2 લેવા જાઉં તો l નું મૂલ્ય મને શું મળે, એક 0 મળે અને 1 મળે ને। ચાલો, 0 થી શરૂઆત કરવાની, આગળ n-1 કરો, એ આંકડા સુધી જવાનું। સંખ્યા રેખા તો બધાને આવડે ને, બરાબર છે। ચાલો, n બરાબર હું 3 લઉં તો l ના મૂલ્ય શું મળે, 0 મળે, 1 મળે અને 2 મળે। રેડી? ચાલો, n બરાબર 4 લઈએ તો l ના મૂલ્ય શું મળે, 0, 1, 2 અને 3। તો આપણને કેટલા, તો કે આવા કુલ 3 મૂલ્ય મળે। સમજણ પડી? તો જો આની ઉપરથી એવું કહી શકાય ને કે અહીં n ના મૂલ્ય જેટલા l ના મૂલ્યોની સંખ્યા મળે છે। જે લખાણ લખ્યું છે એમાં ખબર પડી કે ન ખબર પડી? જો મેં એવું કીધું કે n ના મૂલ્ય જેટલા શું મળે, l ના મૂલ્યોની સંખ્યા મળે। જો શબ્દ શું વાપર્યો છે, સંખ્યા। એવું નથી કીધું કે એનું મૂલ્ય એના જેટલું મળે। તો તમે બધા જોતા જાઓ, જો અહીંયા n નું મૂલ્ય કેટલું, 1, તો જો l ના મૂલ્યની સંખ્યા 1 જ મળી ને। ચાલો, અહીંયા n નું મૂલ્ય કેટલું, 2, તો જો તમને l નું મૂલ્ય કેટલું મળ્યું, 2 સંખ્યા મળી ને। ચાલો, n બરાબર 3 તો મૂલ્ય કેટલા મળ્યા, 3, n બરાબર 4 તો મૂલ્ય કેટલા મળ્યા, 4। જો મૂલ્યોની સંખ્યા n ના મૂલ્ય જેટલી મળે, પણ ક્યારેય l નું મૂલ્ય તમને n જેટલું કે n થી વધારે મળે નહીં। જો તમને એનું મૂલ્ય n જેટલું કે n થી વધારે આપ્યું હોય તો મતલબ કે ત્યાં એક ક્વોન્ટમાંકનો સેટ કેવો છે, ખોટો છે। એટલે તમને આવા પ્રશ્નો પૂછાય, નીચેનામાંથી કયો ક્વોન્ટમાંકનો સેટ અયોગ્ય છે અથવા સાચો છે કે ખોટો છે? તો એના માટે તમારે પહેલું જ જોઈ લેવાનું, શું કે n નું મૂલ્ય જે આપ્યું છે એની કરતાં અથવા એના જેટલું l નું મૂલ્ય હોય નહીં। આ બેમાંથી પાસ થાય તો જ ત્રીજો ક્વોન્ટમાંક જોવાનો થાય। સમજાણું? એ ભણશો એટલે ઓટોમેટિક ખબર પડશે, પણ અત્યારે આટલી ખબર પડી બધાને? ઓકે, ચાલો તો હવે જોઈએ કે તમને l બરાબર 0,
1 2 3 4 5 6 7 જે તમને આગળ સારું લાગે એટલું એકવાર રાખવાનું, બરાબર। આવા મૂલ્યો તમને મળ્યા તો એના દ્વારા કક્ષકની સંખ્યા કક્ષકની સંજ્ઞા તમને શું મળે, આ આપણા માટે મહત્વની બાબત છે। તો 0 હોય ને તો એને કઈ કક્ષક કહેવાય? એસ કક્ષક કહેવાય, બરાબર છે। 1 હોય તો એને કઈ કક્ષક કહેવાય? પી કક્ષક કહેવાય। 2 હોય તો ડી કક્ષક કહેવાય। 3 હોય તો એફ કક્ષક કહેવાય। 4 હોય તો જી કક્ષક કહેવાય। સમજણ પડી? એટલે તમને એવું કે એલ બરાબર 0 છે તો કઈ કક્ષક હોય? એસ કક્ષક હોય। કક્ષક એટલે બધાને ખબર ને, આપણે આગળ જ વ્યાખ્યા લીખી હતી, બરાબર। તો આના દ્વારા શું નક્કી કરી શકો? કક્ષકો નક્કી કરી શકો। કયો ક્વોન્ટમાંક? કોણીય વેગમાન ક્વોન્ટમાંક। તો જો આની અંદરથી કેટલી રીતના પ્રશ્ન પૂછાઈ શકે એ બધી જ બાબતો આપણે જોવાની છે, પણ તમે આનો ઉપયોગ કઈ રીતે કરશો એ ઉદાહરણ દ્વારા સમજીએ। તો આટલા ભાગમાં જેટલા ઉદાહરણ આવે એટલા આપણે બધાય લખશું, બરાબર છે। એટલે જોઈએ તો અહીંયા એન ની કિંમત લખું છું, અહીંયા હું એલ ની કિંમત લખું છું અને અહીંયા આપણે કક્ષક છે ને એ લખવાની છે। રેડી? ઓકે। તો જો અહીંયા એન બરાબર છે એ 1 લઈએ ત્યારે એલ ની કિંમત આપણે 0 રાખશું। પછી અહીંયા 2 લઈએ ત્યારે એલ ની કિંમત 0, અહીંયા પાછા 2 લઈએ ત્યારે એલ ની કિંમત 1, કારણ કે જો એન બરાબર 1 હોય ને ત્યારે એક જ એલ ની કિંમત મળે, કઈ? 0, પછી બીજી મળે છે નહીં, એટલે એક સામે શું રાખવાનું? એક જ 0। 2 હોય ત્યારે કેટલી મળે? 0 અને 1, તો બે કન્ડિશન આપણે મૂકવી પડે ને। તો જો અહીંયા 0 અને 1 મૂક્યું। એવી જ રીતે જો 3 માટે શું મળે? તો એક 0 મળે, 1 મળે અને શું મળે? 2 મળે। ચાલો 4 માટે શું? તો કે 0 મળે, 4 માટે 1 પણ મળે, 4 માટે 2 પણ મળે અને 4 માટે 3 પણ મળે ને। ચાલો અહીંયા અમારી જેટલા આવે છે એટલા। 5 માટે તો કે 0 મળે, 5 માટે 1 મળે અને છેલ્લું એક અહીંયા લખી દે, 5 માટે 2 મળે, 3 મળે અને 4 મળે, પણ જગ્યાના અભાવે આપણે લખતા નથી। આટલામાં તમને અમથી બધું સમજણ પડી જશે, બરાબર। તો જોઈએ કે હવે સામે આપણને શું મળે છે। ચાલો વરરાજો એને ક્યાં રાખવાનો? પહેલા જ હોય ને, જેના લગ્ન હોય એને પહેલા રાખે, આપણે જે પાછા કાઢે કહો, બરાબર છે। એટલે વરરાજો ક્યાં હોય? પહેલા। તો અહીંયા 1 ક્યાં આવશે? પહેલા આવે ને। ઓકે। એલ 0 હોય તો એલ ની કિંમત શું થાય? કક્ષક કઈ થાય? એસ। એટલે જો પહેલી કક્ષક બની ગઈ કઈ? 1s। સમજણ પડી ને કેમ કક્ષકો બને છે? આ 1s ક્યાંથી આવ્યું સાહેબ? 3D કેમ આવ્યું? તો હવે આવડશે ને બધાને કેમ આવ્યું એ, બરાબર। ચાલો બગડો છે એ ક્યાં આવશે? પહેલા, એટલે શું આવશે? 2 અને 0 એટલે s, શું લખાય? 2s। ચાલો બગડો છે એટલે એ પહેલા, 1 છે એટલે શું લખાય? p। આમાં ભૂલ કરતા નહીં, 0 થી ચાલુ થાય, 1 થી ચાલુ ન કરતા કોઈ, નકર કક્ષકો બદલાઈ જશે। સમજણ પડી જે કહેવા માંગુ છું? આ 0 1 2 3 4 છે, આપણે બધાનું મગજમાં હું ધન પૂર્ણાંક સંખ્યા હોય ને એટલે અહીંથી આવું ચાલુ કરે 1 2 3 4, એટલે 1 એટલે એસ, 2 એટલે પી, તો જો બધી કક્ષકો ખોટી આવે। એટલે એવી ભૂલ ન થાય એ ધ્યાન રાખજો। જ્યારે પણ પૂછાય ત્યારે રફમાં લખી નાખવાનું પહેલા 0 1 2 3 4 એટલે એસપીડીએફ। સમજાણું? ઓકે। ચાલો જો અહીંયા આગળ વધીએ હજી, તો અહીંયા 3 માટે તો તગડો આગળ, 0 એટલે એસ। ચાલો અહીંયા તગડો આગળ, પછી પી। ચાલો અહીંયા તગડો આગળ 2 હોય તો શું આવે? ડી કક્ષક। તો જો હવે કઈ બની ગઈ? 3D। ચાલો 4 હોય તો 4s, અહીંયા 4p। ચાલો અહીંયા 4 અને 2 તો જો 4 એટલે 4 એમણા, 2 એટલે શું લખાય? ડી કક્ષક એટલે 4D। 4 અને 3 હોય એટલે શું લખાય? f, તો આને શું લખાય? 4f કક્ષક। ચલો 5 અને 0 તો શું લખાય? 5s। ચાલો અહીંયા 5 અને 1 એટલે 5p અને 5 અને 2 એટલે 5d। આગળ આવે તો 5f થાય ને, પછી 5g। પણ આપણા આવર્ત કોષ્ટકની અંદર બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચના f કક્ષકમાં આવી જાય છે। સમજણ પડી જે કહેવા માંગુ છે?
તો તમને એન અને એલના મૂલ્યો પરથી કક્ષકો નક્કી કરતા આવડે કે ન આવડે? તો આપણે બનાવતા આવડશે ને? આ તો મેં જો ક્રમમાં જ લખી છે જે શક્ય બને છે. તમારા મનમાં પ્રશ્ન હોય તો એ આ હશે, કદાચ પૂછી લઈએ કે સાહેબ કેમ 4 પછી અહીંયા 3 જ રાખ્યા, 4 કેમ ન લખ્યા? તો કારણ કે હંમેશા એનનું મૂલ્ય છે એના જેટલું કે એનાથી વધારે ક્યારેય એલનું મૂલ્ય મળતું નથી. એટલા માટે અહીંયા 3 અટકી ગયા, અહીંયા એટલા માટે 2 અટકી ગયા, અને અહીંયા આપણે એટલા માટે 0 અટકી ગયા પહેલામાં. સમજણ પડી? આ મેં મારી રીતે મૂક્યા નથી. ક્યાંથી મૂક્યા છે? આ પ્રમાણે. તો આટલું બધાને સમજણ પડી? ઓકે. તો આટલું તમે લખી લ્યો. પછી જે છે એ આપણે આના એક્સ્ટ્રા ઉદાહરણો જોઈએ કે કેટલી રીતના પ્રશ્ન પૂછાય. આ સમજાણા ને 2 ક્વોન્ટમ તો જ આ આપણને આવડશે. રેડી? ઓકે, ચાલો લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો ચર્ચા નથી કરવી, આગળ જોડે જોડે લખવા. પતી ગયું એને એ હું અમને હાથ લખાવું. તમારે તો થઈ જાય તો લખી નાખો. બગડો એકડો અહીંયા આવો ઘરમાં. બગડો છે આવો. એકડા જેટલા હશે બધા એક જ પેટર્ન ના હશે.
ચાલો હવે લખજો, પછી પહેલાં આપણે સોલ્વ કરી નાખી, બરાબર. શું એટલે શું n બરાબર 6 છે? ક્રમમાં 7 વાળો પછી પેલા ઘડીક આવ્યો નહીં રહે, એ તો આડાવડા જોઈએ, પૂછાય તો ગમે એ રીતે. આ તો ખાલી ઓલા માટે છે. એવું તો અહીંયા છે 4 વાળા પહેલાં, પછી 3, પછી 5, પાછા 3, 4 વાળા. એ તો આડાવડા ગમે એમ પૂછાય. ચાલો સ્ટાર્ટ કરી દો. જેને થઈ ગયા છે આની અંદર જોતા રહેશે, ન થયા હોય પોતાની રીતે જોશે. ચાલો ઓકે. તો જો આની અંદર આપણે જે છે ઉપર હેડિંગ સાથે જે આપ્યું છે એ પ્રમાણે આગળ વધવાનું છે. આપણને શું કીધું છે? કક્ષકો નક્કી કરો. તો જે ઓલામાં આપણે કક્ષકો નક્કી કરી હતી એ જ પ્રમાણે પણ આની અંદર ખાસ એલના મૂલ્ય છે એમાં ભૂલ થવી જોઈએ નહીં. ચાલો તો કક્ષક કઈ આવશે? 2p કક્ષક. ચાલો અહીંયા 4s કક્ષક, અહીંયા 4 0 તો s, પછી 1 તો p, 2 તો d, 3 તો f. આવું ન આવડે તો બાજુમાં લખી લેવાનું, ભૂલ ન થાય, બરાબર. ચાલો તો જો 3 હોય તો શું આવે? f. અહીંયા d મૂકી દો તો ખોટું પડે. ચાલો પછી જોઈએ, અહીંયા n બરાબર 3 છે એટલે કઈ કક્ષક આવે છે? 3d. ચાલો અહીંયા 4p. ચાલો અહીંયા 5p કક્ષક, અહીંયા 3s કક્ષક, અહીંયા 4 2 છે એટલે શું આવશે? d. તો અહીં કઈ કક્ષક થઈ? 4d કક્ષક. ચાલો અહીંયા n બરાબર 3 અને 1 એટલે 3p. ચાલો અહીંયા 2s. ચાલો 5d કક્ષક. ઓકે. ચાલો 5f એટલે 5f કક્ષક, 6d કક્ષક, 7f કક્ષક, 7d કક્ષક અને 6f કક્ષક. રેડી? તો આવી રીતે ક્વોન્ટમાંક ઉપરથી તમને કક્ષકો બનાવતા આવડશે. ઓકે. હવે જો કે આપણને કક્ષક આપેલી છે એની ઉપરથી ક્વોન્ટમાંક બનાવવાના. તો અહીંયા જો મુખ્ય ક્વોન્ટમાંક એટલે આગળ હોય તો 2s છે તો એનું માટે l નું મૂલ્ય શું થાય? 0. ચાલો અહીંયા 3 1, અહીંયા 4 2, અહીંયા 5 0, અહીંયા 5 3, અહીંયા 4 3. ચાલો 3 2, અહીંયા 1 0. રેડી? એવી જ રીતે અહીંયા 4 1 3 0
5 1 6 0 6 2 7 1 અને 7 3. તો આવી રીતે તમને કક્ષકો છે એના આકાર પૂછે, એટલે ઉપરથી ક્વોન્ટમાંક છે એનો સેટ બનાવવાનું કે અથવા એની ઉપરથી તમને કક્ષકો બનાવવાનું કે, તો આવડશે બધાને? ઓકે, ચાલો. તો જુઓ, તમારા સ્વાધ્યાયની અંદર આવો પ્રશ્ન આપેલો છે, જાતે સોલ્વ થઈ જાય. ઓકે, તો આજે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાયના અંદર જુઓ કે તમને પ્રશ્ન નંબર 2 પોઈન્ટ કેટલા આપેલા છે? ડાબી સાઈડના પેજ ઉપર સૌથી નીચે આપેલું હશે. હા, ત્યાં જ 2.29, 2.28નો ત્રીજો અને 2.30 છે. હજી આપણે બધા ક્વોન્ટમાંક શીખશું પછી, બરાબર? તો અત્યારે તમારે 2 પ્રશ્ન છે એ સોલ્વ કરવાના છે. 2.28નો ત્રીજો પછી 2.29, બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ. ચાલો.